માનનીય અધ્યક્ષશ્રી, માનનીય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047ના લક્ષ્યને સાકાર કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકાર વિકસિત ગુજરાત 2047ની પરિકલ્પનાને સિદ્ધ કરવા કટિબદ્ધ છે. ગુજરાતે સુશાસન સૂચકાંકમાં દેશભરમાં પ્રથમ ક્રમ, નાણાકીય શિસ્ત અને માળખાકીય વિકાસની અમારી સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નીતિ આયોગના વર્ષ 2025ના રાજકોષીય શિસ્ત સૂચકાંકમાં રાજ્યને એચીવરનો દરજ્જો મળેલ છે. ગુજરાતની રાજકોષીય ખાત અને જાહેર દેવું રાષ્ટ્રીય સ્તરે ન્યૂનતમ પૈકી રાખવા માટે ગુજરાતે સતત ઊંચો આર્થિક દર જાળવી રાખેલ છે. દેશમાં ગુજરાત માથાદીઠ આવક અને રોજગારી આપવામાં અગ્રેસર છે. દેશનું ગ્રોથ એન્જિન છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. જમીનના માત્ર 6% અને કુલ વસ્તીના માત્ર 5% ધરાવતું ગુજરાત દેશના કુલ જીડીપીમાં 8.3%નું યોગદાન આપે છે. અમારા સતત પ્રયાસનો થકી આ યોગદાન વર્ષ 2030 સુધીમાં 10%થી વધારે પહોંચાડવા માટે અમે કટિબદ્ધ છીએ. ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18% યોગદાન આપે છે. દેશની કુલ નિકાસના 41% જેટલી નિકાસ ગુજરાતના બંદરોથી થાય છે. ગુજરાતે લોજિસ્ટિક ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ લીડ સૂચકાંકમાં એચીવરનો દરજ્જો મેળવેલ છે. 2 દાયકાથી યોજાતા વાયબ્રન્ટ ગુજરાતના સફળ આયોજનના પરિણામે રોકાણ અને રોજગારની વિપુલ તકો ઉપલબ્ધ બની છે. ગુજરાત આજે ગ્રીન એનર્જી અને પ્રવાસના ક્ષેત્રમાં મહત્વની કામગીરી કરી રહેલ છે. આ ઉપરાંત સેમિકન્ડક્ટર, એરોસ્પેસ, બાયોટેકનોલોજી જેવી ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ મોખરે છે. ગુજરાતની નીતિઓ મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધી વર્લ્ડ વિઝનને મજબૂત બનાવે છે. આપણું રાજ્ય સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વિશ્વસ્તરીય ઉત્પાદન કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ધોલેરા અને સાણંદ ખાતે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમની સ્થાપના થઈ રહી છે. ભારતના વડાપ્રધાન શ્રી માનનીય મોદીજીએ અને સ્પેનના વડાપ્રધાન શ્રીની હાજરીમાં વડોદરા ખાતે લશ્કરી વિમાનો માટે ઉત્પાદનની સુવિધા શરૂ કરવામાં આવેલ છે, જે સંરક્ષણ ક્ષેત્રે દેશની આત્મનિર્ભરતાને મજબૂત બનાવશે. માનનીય અધ્યક્ષશ્રી, વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પ્રેરિત જ્ઞાન, ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેથી આ સંકલ્પને સિદ્ધ કરવામાં ગુજરાત મહત્વનું યોગદાન આપી શકે. માનનીય અધ્યક્ષશ્રી, ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્ન સુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે. આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે 3 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ માટે હાલની 1,20,000ની સહાયમાં મકાન દીઠ ₹50,000ના વધારા સાથે 1,70,000 કરવાની જાહેરાત કરી છે. માનનીય અધ્યક્ષશ્રી, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત રાજ્યના અંદાજે 75 લાખ કુટુંબોને અનાજ વિનામૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે. વધુમાં ગરીબ લોકોની અન્ન સુરક્ષા માટે રાહત દરે તેલ, કઠોળ, ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીઓનું વિતરણ પણ કરવામાં આવે છે. પોષણલક્ષી યોજનાઓના અસરકારક આયોજન અને અમલીકરણ અમારી સરકારનો મુખ્ય ઉદ્દેશ રહેશે. પોષણ અને તંદુરસ્તી માટે અલગ અલગ વિભાગો દ્વારા યોજનાઓ અમલમાં છે. પોષણને અગ્રિમતા આપતા આ યોજનાઓ માટે ગત વર્ષ કરતાં 21% વધારાની સાથે અંદાજિત 8,200 કરોડની જોગવાઈ સૂચવી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવેદના સભર પઢાઈ ભી પોષણ ભી ના ધ્યેયને સાકાર કરવા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની ડિસેમ્બર 2024થી શરૂઆત કરવામાં આવેલ છે, જેમાં 32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે, જેના માટે આ બજેટમાં
રૂપિયા 617 કરોડની જોગવાઈ સૂચવે છે. માનનીય અધ્યક્ષશ્રી, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પૌષ્ટિક, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજન આપવા 72 તાલુકાઓમાં સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી સેન્ટ્રલાઇઝ કિચન ઊભી કરવા રૂપિયા 551 કરોડની જોગવાઈ સૂચવે છે. બાળકોના પોષણ અને વિકાસને સુદૃઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે, જેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે રૂપિયા 274 કરોડની જોગવાઈ સૂચવે છે. આ વર્ષે આપણે આદિવાસી સમાજના ભગવાન શ્રી બિરસા મુંડાજીની જન્મ જયંતિના 150મા વર્ષને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ. આ ખાસ સંદર્ભમાં આદિજાતિ સર્વાંગી વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે 37.5% વધારા સાથે રૂપિયા 1100 કરોડની ફાળવણી કરું છું, જેનાથી આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધાના નિર્માણને વધુ વેગ મળશે. શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 290 કેન્દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા માન્ય મંત્રીશ્રી એક જ સેકન્ડ. નાણાં સચિવને મારી સૂચના હતી અહીંથી કે મીડિયાને જે રાઇટિંગમાં જે આપવાની બુક છે હજુ ત્યાંથી પહોંચાડી નથી, તાત્કાલિક પહોંચાડવાની વ્યવસ્થા કરો. આપનું કન્ટિન્યુ રાખો. શ્રમિકોના કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ માટે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ સૂચવું છું. માન્ય મુખ્યમંત્રીશ્રીના અને માન્ય પ્રધાનમંત્રીશ્રીના દિવ્યાંગજનો પ્રત્યેની સંવેદનાને સાકાર કરવા સંત સુરદાસ યોજના હેઠળ 80%ને બદલે હવેથી 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા 85,000થી વધુ દિવ્યાંગોને પણ આ વાર્ષિક રૂપિયા 12,000ની સહાય આપવાની જાહેરાત કરું છું. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત આશરે 26% વસ્તી યુવા છે. રાજ્યની આ યુવા શક્તિની પ્રગતિ માટે અમારી સરકાર તેમને જરૂરી શિક્ષણ, સંસાધનો તથા રોજગારી ઉપલબ્ધ કરાવવા સતત કાર્યરત છે. સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા 81 લાખથી વધુ લાભાર્થીઓને શિક્ષણવૃત્તિ આપવામાં આવે છે. આ થકી શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ આપવા માટે રૂપિયા 4,827 કરોડની જોગવાઈ સૂચવું છું. માન્ય અધ્યક્ષશ્રી, યુવાનો ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે અલગ અલગ 10 જિલ્લાઓમાં કુલ 20 સ્થળોએ સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે, જેનો લાભ 13,000થી વધુ વિદ્યાર્થીઓને મળશે. માન્ય અધ્યક્ષશ્રી, ખેલે તે ખીલેના અભિગમ સાથે ગુજરાતના યુવાનો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સુવિધાઓ સ્થાપવાનું આયોજન છે. યુવાનોને વિવિધ રમતગમત સ્પર્ધાઓ માટે તૈયાર કરવા ઓલિમ્પિક રેડીનેસ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવેલ છે. અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને કરાઈ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આઈટીઆઈના તાલીમાર્થીઓને ઉદ્યોગની માંગ અનુરૂપ ટેકનોલોજી અને અદ્યતન સાધનોથી તાલીમ મળી રહે તે ઉદ્દેશથી આઈટીઆઈને અપગ્રેડ કરવા માટે રૂપિયા 450 કરોડની માપતર જોગવાઈની જાહેરાત કરું છું. આ આયોજનથી આવનારા 5 વર્ષમાં અંદાજિત 5 લાખ તાલીમાર્થીઓને લાભ મળશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુગમાં આપણા યુવાનો દેશ માટે અને દુનિયા સાથે કદમ મિલાવી શકે તે માટે એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે અને અન્ય 6 સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે એઆઈ લેબ સ્થાપિત કરવામાં આવશે. માન્ય અધ્યક્ષશ્રી, અમદાવાદ ખાતેના આઈ હબ અને આઈ ક્રિએટ થકી સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ સફળતાપૂર્વક ઊભી થઈ છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં સ્ટાર્ટઅપનો વેગ આપવા માટે 4 રિજિયનમાં આઈ હબ સ્થાપનાનું આયોજન છે. રાજ્ય સરકારે સર્વિસ ક્ષેત્રમાં વધુ રોજગારીનું નિર્માણ કરવાના હેતુથી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ એટલે કે જીસીસી નીતિ અમલમાં મૂકી છે, જેના અમલથી આ ક્ષેત્રની ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે અને 50,000થી વધુ રોજગારીનું સર્જન થશે. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાતના યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવાના અમારો સંકલ્પ છે. એમએસએમઈ,
ટેક્સટાઇલ વગેરે મહત્તમ રોજગારી આપતા ક્ષેત્રો છે. આ ક્ષેત્રોને વધુ વિકસાવવા એમએસએમઈને પ્રોત્સાહન, નવી ટેક્સટાઇલ નીતિ, મેન્યુફેક્ચરિંગ પાર્ક વગેરેને લીધે રાજ્યમાં મૂડીરોકાણમાં નોંધપાત્ર વધારો થશે. આ નીતિઓ થકી લગભગ 5 લાખથી વધુ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારીનું નિર્માણ થશે. આ બજેટમાં રાજ્યના લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગો ઉપરાંત સ્ટાર્ટઅપ એકમોની વિવિધ યોજનાઓ હેઠળ સહાય માટે રૂપિયા 3600 કરોડની જોગવાઈ સૂચવું છું. ગુજરાત ટેક્સટાઇલ એકમો વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બને તે માટે રાજ્ય સરકાર દ્વારા અમલી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાય પૂરી પાડવા આ બજેટમાં રૂપિયા 2000 કરોડની જોગવાઈ કરું છું. કુટીર ઉદ્યોગ ક્ષેત્રમાં સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા માટે વાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોના ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રમાં મળતી લોન વધારી રૂપિયા 25 લાખ તથા સબસિડીની રકમ વધારી રૂપિયા 3,75,000 કરવાનો નિર્ણય કરેલ છે. આ જોગવાઈમાં 100%નો વધારો કરી રૂપિયા 480 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, આદિજાતિ અને પછાત વર્ગના યુવાનો માટે સ્વરોજગારીની તક વધારવા રાજ્ય સરકારની નેમ છે. આ માટે નાણાકીય સહાય માટે વ્યાજ સબસિડી આપવાની જાહેરાત કરું છું. આ બેન્કેબલ યોજનામાં રૂપિયા 10 લાખ સુધીની લોન પર મહિલાઓને 7% અને પુરુષ લાભાર્થીઓને 6% વ્યાજ સહાયનો લાભ મળશે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિ થકી આજે પ્રવાસન ઝડપથી વિકાસ પામતું ક્ષેત્ર છે. યુનેસ્કોની વિશ્વના સૌથી 7 સુંદર મ્યુઝિયમની યાદીમાં ભુજનું સ્મૃતિવન સામેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઐતિહાસિક નગરી વડનગર જેવા અનેક સ્થળોની કાયાપલટથી ગુજરાત દેશ વિદેશના પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે. વર્ષ 2024 દરમિયાન 18 કરોડ 63 લાખ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ ગુજરાતના મહેમાન બન્યા છે. પ્રવાસન જેવા રોજગારી લક્ષક ક્ષેત્ર વિકસાવવા આપણા યુવાનોને શહેરી અને ગ્રામ્ય ક્ષેત્રમાં વિશેષ તકો ઊભી થશે. હોટેલ વ્યવસાય, પરિવહન, હસ્તકલા જેવા અનેક ક્ષેત્રોમાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે. આ ક્ષેત્રના વિકાસ માટે પ્રવાસન વિભાગના બજેટમાં 31%ના વધારા સાથે વિવિધ વિભાગો હેઠળ રૂપિયા 6,505 કરોડ સૂચવું છું. જેમાં ઇન્ટિગ્રેટેડ ટુરિઝમ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ હેઠળ મહત્વના પ્રવાસન સ્થળોને સાંકળતા 150 જેટલા રસ્તાઓના વિકાસ અને પ્રવાસીઓ માટે નવીન 280 બસો સંચાલિત કરવામાં આવશે. 51 શક્તિપીઠો પૈકીની આદ્ય શક્તિ મા અંબાના ધામ અંબાજીના વિકાસ માટે રૂપિયા 180 કરોડની વિશેષ જોગવાઈ સૂચવું છું. ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસના ઉદ્દેશથી દ્વારકા, સોમનાથ, બહુચરાજી, ગિરનાર, પાવાગઢ, સિદ્ધપુર, ડાકોર, પાટણ અને પાલીતાણા જેવા તીર્થસ્થાનોની માળખાગત સુવિધાઓમાં વધારો કરવામાં આવશે, જેનાથી આ શહેરોમાં પ્રવાસન ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન ઉપરાંત સ્થાનિક રોજગારીને ઉત્તેજન મળશે. કિરીટભાઈ નથી. માનનીય અધ્યક્ષશ્રી, જગતના તાત એવા અન્નદાતા માટે અમારી સરકાર હંમેશા સંવેદનશીલ રહી છે. ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવામાં ઝેરી જીવજંતુઓ તેમજ જંગલી પ્રાણીઓનો ભય રહેતો હતો. આ મુશ્કેલીઓ અને રાતના ઉજાગરામાંથી મુક્ત કરવા અમે દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ રાજ્યના 16,683 એટલે કે 97% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું ભગીરથ કાર્ય માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ યોજનાને વધુ સુદૃઢ કરવા માટે આ બજેટમાં રૂપિયા 2175 કરોડની જોગવાઈ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, સરદાર સરોવર બંધનું કામ પૂર્ણ થયા બાદ કેનાલ હેઠળના કામો પૂર્ણતાના આરે છે. સરદાર સરોવર યોજનાની 18 લાખ હેક્ટર સિંચાઈ ક્ષમતા સામે 17.22 લાખ હેક્ટર સિંચાઈ વિસ્તાર વિકસિત થયેલ છે. બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો પ્રગતિ હેઠળ છે. માનનીય અધ્યક્ષશ્રી, કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા 3 લાખથી વધારી 5 લાખ કરવામાં આવી છે.
જેનો પૂર્ણપણે અમલ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે, જે અંતર્ગત 4% વ્યાજ રાહત આપવા માટે રૂપિયા 1252 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ લોન દર વર્ષે ખેડૂતો, પશુપાલકો અને સાગર ખેડૂતોને મળતા તેઓ પોતાની પ્રવૃત્તિઓ સમયસર કરી શકે છે. રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાને પ્રાથમિકતા આપેલી છે. પ્રાકૃતિક ખેતી અભિયાનને વેગવાન બનાવવા તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે રૂપિયા 400 કરોડથી વધુની જોગવાઈ સૂચવું છું. કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવા માટે અમારી સરકાર કૃષિ યાંત્રીકરણને પણ મહત્વ આપે છે. આ બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી રૂપિયા 1 લાખ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ખેત ઓજારો, મિની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા રૂપિયા 1612 કરોડની જોગવાઈ કરવામાં આવે છે. રાઘવજીભાઈ ખુશ છે એકદમ. ઊભા પાકને વન્ય પ્રાણીઓ રક્ષણ માટે ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવા માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ સૂચવી છે. કૃષિ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા એગ્રો પ્રોસેસિંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ સૂચવે છે. માન્ય અધ્યક્ષ શ્રી, ગ્રામ્ય વિસ્તારોમાં વ્યવસાયની તકો અને આવક વધારવા માટે અમે ખેતીની સાથે મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલનને પણ એટલો જ ભાર મૂકી રહ્યા છીએ. મત્સ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ અને રોજગારીના સર્જન માટે આ બજેટમાં રૂપિયા 1622 કરોડ પેકેજની જાહેર કરવામાં આવી છે. જે પૈકી અંદાજે રૂપિયા 27,000 યાંત્રિક, બિનયાંત્રિક બોટ અને 2 લાખ જેટલા માછીમારોને વિવિધ યોજનાઓના લાભ મળશે, જેમાં મુખ્યત્વે માછીમારો માટે માળખાકીય સુવિધાઓ, વિકાસ, સ્ટોરેજ, પ્રોસેસિંગ અને નિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સૌથી અગત્યની જાહેરાત, મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ ખેતીની જમીન પર મત્સ્ય ઉદ્યોગ કરવો હોય તો બિન ખેતીની મંજૂરી લેવી નહીં તેવી નીતિ બનાવવાની જાહેરાત કરી. સહકારથી સમૃદ્ધિ તરફ આગળ વધવા પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપી આર્થિક રીતે સક્ષમ બનાવવા જોગવાઈ કરવામાં આવી છે, જેનો લાભ 1 લાખથી વધુ સભાસદોને મળશે. પશુપાલનથી દૂધ ઉત્પાદન દ્વારા લાખો ખેડૂત પરિવારોને પૂરક આવક થઈ છે. ગીર ગાય આપણા રાજ્યનું ગૌરવ અને આગવી ઓળખ છે, જેનું સંવર્ધન, સંરક્ષણ અને આનુવંશિક ઓલાદ સુધારણા માટે પોરબંદરના ધરમપુર ખાતે વિવિધ અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ગુજરાત શ્વેત ક્રાંતિની જન્મભૂમિ છે. પશુપાલન અને ડેરી ઉદ્યોગ થકી આજે રાજ્યની 11 લાખથી વધુ મહિલાઓ પશુપાલકો સ્વરોજગારી મેળવવા ઉપરાંત રાજ્યની પ્રગતિમાં યોગદાન આપી રહેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, આધુનિક ગુજરાતના નિર્માણમાં નારી શક્તિની ભૂમિકા અગત્યની છે, જેમાં મહિલા શિક્ષણ મુખ્ય પાયો છે. અમારી સરકારે ગત વર્ષે જાહેર કરેલી નમો લક્ષ્મી યોજના થકી 10 લાખ જેટલી વિદ્યાર્થીનીઓ અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી અંદાજિત 68,000 વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી રહેલ છે. મહિલાઓને પગભર કરવા નમો ડ્રોન દીદી યોજનાને પ્રોત્સાહન આપવા ડ્રોન દ્વારા ખાતર, જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. વધુમાં લખપતિ દીદી યોજનાને પ્રોત્સાહન આપવા વિવિધ કૌશલ્યમાં તાલીમ આપવા તથા સ્વરોજગાર શરૂ કરવા માટે વ્યાજ મુક્ત લોન આપવાની જાહેરાત આપવામાં આવેલ છે. મહિલાઓની આત્મનિર્ભરતા માટે હું નવી સખી સાહસ યોજનાની જાહેરાત કરું છું, જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ છે. માન્ય અધ્યક્ષશ્રી, આપણી જે બહેનો નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે, તેના માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્પિટલ બનાવવાનું આયોજન છે. પર્યાવરણની જાળવણી માટે પરંપરાગત ઈંધણને બદલે એલપીજીના ઉપયોગથી ધુમાડો ઓછો થાય અને બાળકો અને મહિલાઓનું આરોગ્ય જળવાય તે માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તથા
રાજ્ય સરકારની પીએનજી એલપીજી સહાય યોજના અંતર્ગત રૂપિયા 500 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં એક બીજો મહત્વનો નિર્ણય જે સામાન્ય જનતાને અસર કરે છે તે લેવામાં આવ્યો છે. જનતા જૂથ અકસ્માત યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનો, ખેડૂતો, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સફાઈ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ 4,45,00,000થી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવેલ છે. હાલમાં આ યોજના હેઠળ 50,000થી 2 લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવે છે, જેમાં વધારો કરી આગામી વર્ષે 2 લાખથી 4 લાખ સુધીનું કવચ પૂરું પાડવાની જાહેરાત કરી. ગરીબોના સર્વાંગી વિકાસ, યુવાઓને શિક્ષણ સાથે કૌશલ્યવર્ધન, અન્નદાતાને રાજ્યની સમૃદ્ધિમાં અગ્રેસર બનાવવા તેમજ નારી શક્તિના ઉત્કર્ષની સાથે તેને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત 2047ના સંકલ્પને પરિપૂર્ણ કરવા ગુજરાત સરકારે વિકસિત ગુજરાત 2047નો રોડમેપ તૈયાર કર્યો છે. 2 દાયકાના અવિરત વિકાસનું સાતત્ય જાળવી રાખી આગામી 2 દાયકામાં ગુજરાતના નાગરિકો માટે સમૃદ્ધ જીવન, સમૃદ્ધ આવક, લિવિંગ વેલ, અર્નિંગ વેલ મેળવી શકે તે હેતુથી માન્ય મુખ્યમંત્રીનું વિઝન છે. સરકારના આ વિઝનને હકીકતમાં પરિવર્તિત કરવા આયોજનબદ્ધ પ્રોજેક્ટ્સ અને પ્રજા કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવાની નેમ ધરાવે છે. આ હેતુ માટે આગામી 5 વર્ષ માટે રૂપિયા 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપિત કરવાની જાહેરાત કરું છું અને એ માટે આ વર્ષે રૂપિયા 5,000 કરોડની જોગવાઈ કરું છું. રાજ્ય સરકારે નીતિ આયોગની તર્જ ઉપર આધારિત ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર વર્ષ 2025 અને 26નું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણામંત્રી ધ્યાને લઈ વિવિધ ક્ષેત્રો માટે વ્યૂહાત્મક યોજનાઓ બનાવવાનો છે. નીતિ આયોગે દેશમાં 4 વિસ્તારોને ગ્રોથ હબ તરીકે પસંદ કર્યા છે, જેમાં સુરત ઇકોનોમિક રિજન SCRનો સમાવેશ થાય છે. આ વિસ્તારને વૈશ્વિક તર્જ પર વિકસાવવા માટે 56 પરિયોજનાઓ બનાવવામાં આવી છે, જેનાથી SCR હેઠળના સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, તાપી, ડાંગ એમ 6 જિલ્લાઓમાં ઉદ્યોગ, પ્રવાસન, રોડ નેટવર્ક તથા માળખાકીય સુવિધાઓમાં વૃદ્ધિ થશે. ગુજરાતને એક વિકસિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવા સુરત ઇકોનોમિક ઝોન સહિત કુલ 6 ગ્રોથ હબ વિકસાવવામાં આવશે. જેના માટે હાલ અમદાવાદ ક્ષેત્ર, વડોદરા ક્ષેત્ર, રાજકોટ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ માટે રિજિયોનલ ઇકોનોમિક પ્લાન બનાવવામાં આવી રહ્યા છે, જેમાં ગુજરાતના બાકીના તમામ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવશે, જેનાથી રાજ્યનો સર્વાંગી અને સંતુલિત ક્ષેત્રીય વિકાસ શક્ય બનશે. રાજ્યના સર્વિસ સેક્ટરને વેગ આપવા માટે હું કમિશનર ઓફ સર્વિસીસની નવી કચેરી ઊભી કરવાની જાહેરાત કરું છું. રાજ્યની નદીઓના પાણીનો સુચારુ જળ સંચય થાય અને મહત્તમ માત્રામાં ભૂગર્ભ જળ રિચાર્જ થઈ શકે તે માટે 185 રિવર બેઝિનમાં ટેકનોફિઝિબિલિટી અભ્યાસ કરીને એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે. વધુમાં રાજ્યના ગામો અને શહેરોની ભવિષ્યની પીવાના પાણીને જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા નર્મદા બલ્ક પાઇપલાઇન માટે રૂપિયા 2636 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. માનનીય અધ્યક્ષશ્રી, ઉર્જા સુરક્ષા માટે 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક વધારીને 100 ગીગાવોટથી વધુ કરવાનું આયોજન છે. હાલમાં 37 ગીગાવોટના રિન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ કાર્ય કચ્છ ખાતે પ્રગતિ હેઠળ છે. એનર્જી સ્ટોરેજ અને પમ્પ સ્ટોરેજ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજપત્રમાં વિશેષ જોગવાઈ કરવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત ભૂકંપ, ચક્રવાત જેવી કુદરતી આપત્તિઓની શક્યતા ધરાવતું રાજ્ય છે. આપત્તિ વ્યવસ્થાપનને ઝડપી બનાવવાના લક્ષ્ય સાથે સાયક્લોન પ્રતિરોધક વીજ માળખું, રસ્તાઓ તથા અન્ય માળખાકીય સુવિધા બનાવવાનું આયોજન છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ માટે હાઈસ્પીડ કોરિડોર તેમજ એક્સપ્રેસ વે વિકસાવવા માટે આ બજેટમાં રૂપિયા 1020 કરોડની જોગવાઈ સૂચવું છું.
ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ 1367 કિલોમીટરના 12 નવીન હાઈસ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે. માન્ય અધ્યક્ષશ્રી, વધુમાં રાજ્યમાં 2 નવા એક્સપ્રેસ વે વિકસાવવામાં આવશે, જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાથે જોડતા ડીસાથી પીવાવાવ રસ્તાને નમો શક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત મહત્વના પ્રવાસન સ્થળોને હવાઈ માર્ગે જોડવાનું આયોજન છે. ભારત સરકારના સહકારથી સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના વિસ્તરણ તથા દાહોદ ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાનું આયોજન છે. માન્ય અધ્યક્ષશ્રી, અમદાવાદથી રાજકોટ અને તેનું એક્સટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાતની 50% વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે. વિકસિત ગુજરાતની યાત્રામાં શહેરીકરણ મહત્વનો ભાગ ભજવે છે. શહેરોને ગતિશીલ, જીવંત, રહેવાલાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ તેમજ સક્ષમ બનાવવા સરકાર કાર્યરત છે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી અને તત્કાલીન માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ વર્ષ 2005ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી શહેરોના વિકાસની એક નવી દિશા કંડારી હતી. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શહેરોને આગળ ધપાવવા અવિરત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 2 દાયકાથી આ અવિરત વિકાસ યાત્રામાં ભૌતિક સુવિધાઓ, આધુનિક પરિવહન સુવિધાઓ દ્વારા ગુજરાતના શહેરો વિકસિત થયા છે. આ ઉપલબ્ધિ માટે રાજ્ય સરકાર, સ્થાનિક પ્રશાસન અને નાગરિકોની સહભાગિતાને ધન્યવાદ આપું છું. આ વિકાસ યાત્રાને આગળ ધપાવતા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરું છું અને આ માટે શહેરી વિભાગનો બજેટ આશરે 40% વધારીને 30,325 કરોડ કરવામાં આવ્યું છે. આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરું છું અને આ માટે શહેરી વિકાસ વિભાગનું બજેટ આશરે 40% વધારીને 30,325 કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે ગત બજેટમાં જાહેર કરેલ 9 મહાનગરપાલિકાની રચનાને વિધિવત સ્વરૂપ આપેલ છે, જેના વિકાસને વેગ આપવા માટે રૂપિયા 2300 કરોડની જોગવાઈ સૂચવવામાં આવેલ છે. વધુમાં હાલની નગરપાલિકાઓને અપગ્રેડ કરવાનું તથા નવી નગરપાલિકા બનાવવાનું આયોજન છે. રાજ્યની 69 જેટલી નગરપાલિકાઓના વર્ગમાં ફેરફાર કરવામાં આવશે, જેમાં જિલ્લા મથકની ખંભાળિયા, લુણાવાલા, મોડાસા, વ્યારા, છોટાઉદેપુર, દાહોદ તથા રાજપીપળાને અપગ્રેડ કરવામાં આવશે. તેમજ દ્વારકા, પાલીતાણા, ચોટીલા તથા ડાકોર જેવા ધાર્મિક સ્થળોની નગરપાલિકાઓને પણ સમાવેશ થાય છે. વડનગરના 2500 વર્ષ જેટલા પૌરાણિક અને ઐતિહાસિક સાંસ્કૃતિક વારસા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પરના તો નવી મહાનગરપાલિકાના વિકાસની માટે પણ આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. તો ખેડૂતોને વીજ સહાયની માટે 10,613 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ટ્રેક્ટર ખરીદની સહાયની માટે 800 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. આ સાથે 3 લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવશે. તો નવા ઘરની ખરીદી ઉપર રૂપિયા 1.70 લાખની સબસિડી આપવામાં આવશે. પેન્શનરની ઘર આંગણે હયાતીની ખરાઈ કરી શકાશે. તો ઓજારોની ખરીદીમાં પણ સહાય આપવા માટે 590 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ડ્રોન અને સીડ રિપ્લેસમેન્ટ રેડ યોજનાની માટે 82 કરોડની જોગવાઈ. નેનો ખાતર વપરાશ વધારવા માટે 73 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો ડિજિટલ ક્રોપ સર્વેની નવી યોજના અંતર્ગત 40 કરોડની જોગવાઈ. અત્યારે વિધાનસભામાં વર્ષ 2025-26નું ગુજરાતનું બજેટ જે છે તે નાણામંત્રી રજૂ કરી રહ્યા છે. ખેડૂત સુવિધા રથ માટે પણ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. 13 એગ્રી એક્સપોર્ટ ઝોનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કચ્છ, અમદાવાદ, જૂનાગઢ, વડોદરા, હાલોલમાં મેગા ફૂડ પાર્ક નિર્માણ કરવામાં આવશે. પોષણની યોજનાની માટે પણ 8,500 કરોડની જોગવાઈ. બાગાયતની જે યોજના છે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જામનગરમાં નવી કૃષિ કોલેજ અને થરાદમાં કૃષિ ઇજનેરી કોલેજની સ્થાપનાની જોગવાઈ.
કૃષિ યુનિવર્સિટીઓ માટે 1000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમ કૌશલ્ય રોજગાર યોજના માટે પણ જાહેરાત. પ્રાકૃતિક કૃષિની પ્રવૃત્તિઓ માટે 316 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ માટે 90 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે 475 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના હેઠળ 45 કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં કરાઈ છે. તો નવા 250 સ્થાયી પશુ દવાખાના અને નવા 150 ફરતા પશુ દવાખાના માટે 34 કરોડની જોગવાઈ. ગીર ગાયના સંરક્ષણ સંવર્ધન માટે પોરબંદરના ધરમપુરમાં સુવિધાની માટે તે 23 કરોડની જોગવાઈ. ખેડૂતોને વીજ સહાય માટે 10,613 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તો ટ્રેક્ટર ખરીદી સહાયની માટે 800 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 1450 ડિલક્સ અને 450 જે અન્ય છે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઓજાર ખરીદી માટે પણ 590 કરોડ રૂપિયાની જોગવાઈ. કાયદા વિભાગની માટે 2,654 કરોડની ફાળવણી કરવામાં આવી છે. માહિતી અને પ્રસારણ વિભાગની માટે 362 કરોડ રૂપિયા. ઉર્જા અને પેટ્રોલિયમ વિભાગની માટે 6,751 કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ છે. વન અને પર્યાવરણ વિભાગની માટે 3,140 કરોડ રૂપિયા. ક્લાઇમેટ ચેન્જ માટે 429 કરોડ રૂપિયા. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણની માટે 13,772 કરોડ રૂપિયા. બંદરો વાહન વિભાગ અને જેના માટે થઈ અને 4,283 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ખેડૂતો માટે પણ 22,998 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. મહેસૂલ વિભાગની માટે 5,427 કરોડ રૂપિયાની ફાળવણી. બંદરો અને વાહન વિભાગની માટે 4,283 કરોડ રૂપિયા. વિદ્યા અને પ્રૌદ્યોગિક વિભાગની માટે 2,535 કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. ઉદ્યોગ અને ખાણ વિભાગની માટે 11,706 કરોડ રૂપિયા. પ્રવાસન યાત્રાધામ માટે 2,748 કરોડ રૂપિયા. મધ્યાહન ભોજન માટે 72 તાલુકામાં સેન્ટ્રલાઇઝ કિચન બનાવવામાં આવશે. મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની માટે 200 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ છે ગુજરાતનું વર્ષ 2025 અને 26નું બજેટ. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર નીતિ અંતર્ગત 50,000થી વધુ રોજગારીનું સર્જન કરવામાં આવશે. 4 રિજિયનમાં IHUB સ્થાપવાનું પણ આયોજન છે. માહિતી પ્રસારણ માટે 362 કરોડ રૂપિયા. તો રાજ્યની 6 એન્જિનિયરિંગ કોલેજોમાં AI લેબની સ્થાપના કરવામાં આવશે. SC/ST OBCના અભ્યાસની માટે 6% વ્યાજે લોન પણ આપવામાં આવશે, જે લોનની જોગવાઈ કરવામાં આવી છે. LD સહિતની 6 કોલેજોમાં AI લેબ સ્થાપિત કરવામાં આવશે. ક્લાઇમેટ ચેન્જની માટે પણ 429 કરોડ રૂપિયા. મેન્યુફેક્ચરિંગ પાર્ક અને ટેક્સટાઇલ નીતિથી 5 લાખ રોજગારીનું સર્જન થયાનું નાણામંત્રીએ કહ્યું છે. નવા ઘરની ખરીદી પર રૂપિયા 1.70 લાખની સબસિડી મળશે. મહાનગરોમાં વર્કિંગ વુમનોની માટે હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. મહાનગરોમાં બનશે આ હોસ્ટેલ. રાજ્યના 2 નવા એક્સપ્રેસ વેની પણ જાહેરાત નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે. પઢાઈ બી પોષણ બીના નામે 617 કરોડની જોગવાઈ. અંબાજીના વિકાસ માટે 180 કરોડ રૂપિયાની જોગવાઈ.